સાહેબ, ચિંતા અને ચિત્તામાં એટલો ફેર. ચિંતા જીવતા માણસને હળગાવે, ત્યારે પેલી ચિત્તા છે એ મરદાને હળગાવે છે. ઘણા આમ ટેન્શનમાં જ બેઠા હોય, આમ ભગવાને કેટલું આપ્યું હોય, લાખો રૂપિયા, કરોડો રૂપિયા, ખરબો રૂપિયા, આમ 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 એટલો બધો પૈસાવાળો હોય, અને આપણે એને વિવેકથી પૂછીએ, કેમ ભાઈ મજામાં? મરાઈ ગયા, મંદુ બહુ છે. લે મંદુ, હીરામાં મંદુ, કાપડ ઉદ્યોગમાં મંદુ, જરી વિભાગમાં મંદુ, બધાયમાં મંદી, અને ખેતીમાં ઓણકાય બહુ જામ્યું નહીં. એટલે આટલું આટલું તને ભગવાને આપ્યું છે, ક્યારેક તો આમ આમ આનંદથી જવાબ દે. પણ આપણો એક સ્વભાવ છે, ગમે એટલું ભગવાન આપે આપે આપણને અધૂરું જ લાગે છે. 10,000 હોય ને એમ થાય લાખોપતિ થાવ, લાખોપતિને એમ થાય કરોડપતિ થાવ, કરોડપતિને એમ થાય અબજોપતિ થાવ, અબજોપતિને એમ થાય ખરબોપતિ થાવ. પછી તો કેટલા આવી મારો ઠાકર જાણે. પણ એક સુખી થવા માટે માણસની આંધળી દોટ છે, હરીફાઈ. આને આ કરોડપતિ છે તો હું કેમ એની પાછળ? 1 થી 10માં મારું નામ આવવું જોઈએ, સેલિબ્રિટીમાં, રૂપિયાવાળામાં. બસ આંધળી દોટ જ મૂકે છે. માણસ રૂપિયામાં સુખ માને છે, પણ તું સંપત્તિવાન થઈશ એમાં તને સુખ નહીં મળે. તો તું ભક્તિવાન થઈશ તો એમાં સાચું સુખ છે. સંપત્તિ નહીં, ભક્તિની જરૂર. પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં હોને વાલા પૈસા પૈસા પૈસા, પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં હોને વાલા પૈસા પૈસા પૈસા. એ પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા, પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ. એ ઘડપણ આવ્યું, તબિયત બગડી, ડોક્ટર માગે પૈસા. ઘડપણ આવ્યું, તબિયત બગડી, ડોક્ટર માગે પૈસા. એ ઘડપણ આવ્યું, તબિયત બગડી, ડોક્ટર માગે પૈસા. ઘડપણ આવ્યું, તબિયત બગડી, ડોક્ટર માગે પૈસા. એ દીકરો દીકરી હવે માગે, ભાગે પડતા પૈસા. દીકરો દીકરી હવે માગે, ભાગે પડતા પૈસા. છેલ્લી ઘડીએ બિલ કર્યું ત્યાં, છેલ્લી ઘડીએ બિલ કર્યું, બોલો વકીલ માગે પૈસા. પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા. બોલો પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા. તો બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ. સંજયભાઈ, બધાને સુખની પાછળ આંધળી દોટ છે. જલ્દી અમે રૂપિયાવાળા થઈ જઈએ, જલ્દી બાપુ અમને આશીર્વાદ આપો, અમે કરોડપતિ થઈ જઈએ, અબજોપતિ. નહીં બાપ, કોઈ સાધુના આશીર્વાદથી તમે કરોડપતિ કે અબજોપતિ નહીં થાવ. એના માટે તમારે કાળી મહેનત જ કરવી પડે. અમે કાંઈ ખળાઢળા કરી, કારણ કે અમારે જરૂર હોય. પણ હા, સાધુ તમને ભક્તિનું વરદાન આપે. સાધુ તમને એમ એમ કહે કે તમે ભાઈ અંદરથી સુખી રહો, ભક્તિવાન બનો, આયુષ્યવાન બનો, કીર્તિવાન બનો, આવું કહી શકીએ. બાકી અમે એમ ન કહીએ કે તમારા ઘરમાં ખળાઢળા થઈ જાય. એના માટે તો ભગવાન કૃષ્ણનો ગીતામાં સિદ્ધાંત છે કે કર્મણ્યવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. કર્મ કરજે તો જ તને ફળ મળશે. કર્મ કર્યા વગર કંઈ મળવાનું
નથી. કર્યા વગરનું કંઈ મળશે નહીં અને કરેલું ફોગટ જશે નહીં. કર્મ કરો. આ સંસારને મારા કૃષ્ણએ ધર્મ પ્રધાનની કર્મ પ્રધાન બનાવ્યો છે. કર્મ, ધર્મ નહીં. હા, કર્મ કરતા કરતા જ્યારે આપણને અવકાશ મળે, થોડો ઘણો સમય મળે, ત્યારે થોડો થોડો ધર્મને નિભાવો. 24 કલાક તમે માળા લઈને હરે કૃષ્ણ કર્યા કરશો તો ખાવું હું? આપણા કોઈ ધર્મગ્રંથો, કોઈ શાસ્ત્રોએ તમને આમનામ નથી કીધું કે તમે ભગવાનનું સ્મરણ જ કર્યા કરજો. નહીં, ભગવાનનું નામ ક્યારે લ્યો? કે જ્યારે તમને અવકાશ મળે, થોડી સમયની પેલી હોય, થોડી નવરાઈ હોય, ત્યારે લ્યો. પણ આ કર્મ કરતા કરતા ભગવાનનું નામ તો લેવાય. બેનો રોટલો ઘડતા હોય ગામડામાં, આમ આમ થાય ને, આમ તો તાળી પડતી જાય, ભગવાનનું નામે ન લેવાય. આમ સીતારામ સીતારામ, હરે કૃષ્ણ હરે રામ હરે, આમ કેવું જો તમે ભગવાનનું નામ લેતા લેટલા રોટલો ઘડાય તો એ રોટલામાં અનેરો સ્વાદ આવે, કેટલો મીઠો થાય. એક બેન મને ઊભા થઈને કે મને કે બાપુ તમે કહો એ વાત સાચી, પણ આમ કરતા કરતા ભગવાનનું નામ લઈએ તો રોટલો ગોળ ન થાય, ત્રાસો થાય. કર્મ પહેલા અને પછી ધર્મ. કર્મ કરતા કરતા જ્યારે અવકાશ મળે, સમય મળે, ત્યારે ધર્મ નિભાવો. 24 કલાક બસ રામ 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 કર્યા કરી તો દીપેશ ખાવું હું? તાવડી તેરવાના માગે આન પડે. તો સત્સંગ કરી લો સીતારામ નો રે, બીજો સત્સંગ ન હોય તો. સત્સંગ કરી લો સીતારામ નો રે, સત્સંગ કરી લો સીતારામ નો રે, બીજો સત્સંગ ન હોય તો. સત્સંગ કરી લો સીતારામ એ તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. એ તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા પ્રહલાદ ને હરી મળ્યા રે, બાળપણ કહેવાય જો. બાળપણમાં પ્રહલાદ ને હરી મળ્યા રે, બાળપણ કહેવાય જો. એ તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ન હોય જો. સ્મરણ કરી લો મારા રામનું, એ બીજું સ્મરણ ન હોય જો. સ્મરણ કરી લો મારા રામનું, એ બીજું સ્મરણ ન હોય જો.
બોલીએ ગોવર્ધનનાથ જય. તો તાળી પાડો તો હે મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન